એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લા ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગત તારીખ 11 મે 2025ના રોજ સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા પોલીસ માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઈસમ સુરત શહેર તરફ આવે છે. તેની પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ છે. જેણે શરીરે કાળા કલરની હાફ બાયનું ટી શર્ટ તથા વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ પાસે જાહેર બાતમી હકીકતવાળા ઈસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 2 જેની કિંમત ₹20,000 તથા જીવતા કાર્ટીઝ નંગ 2 કિંમત ₹100 તથા ખાલી મેઝીન નંગ 2 કિંમત ₹1,000 તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત 10,000 મળીને કુલ મુદ્દામાલની કિંમત 31,100ની મત્તાના મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ વિરોધમાં સારોલી પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર શસ્ત્ર અધિનિયમ 1959ના શસ્ત્ર સુધારા અધિનિયમ 2019નો 48મો અમલ તારીખ 14 ડિસેમ્બર 2019ના સુધારાની કલમ 25(1)(b) એ 29 મુજબ તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.